માર્કેટની શરૂઆતમાં ડોલર સામે રૂપિયો 19 પૈસાની ખરાબીમાં 58.71ની સપાટીએ બંધ રહ્યો હતો, જે છેલ્લા એક માસનો સૌથી મોટો ઘટાડો ગણવામાં આવી રહ્યો છે. ઓઇલ રિફાઇનરી ડોલર ડિમાન્ડ અને શેર બજારમાં છેલ્લા સેશનમાં રોકાણકારોની પ્રોફિટ બુકિંગ અને એફઆઈઆઈની વેચવાલીથી બજાર લથડતા રૂપિયો ઘટાડે બંધ થયો હતો. બજારમાં રૂપિયો અગાઉના 58.52 બંધ સાથે 58.45ની સપાટીએ ખુલ્યો હતો. શેર બજારની તેજીના જોરે ડોલર સામે રૂપિયો શરૂઆતમાં ટ્રેડિંગ સેશનમાં 58.41ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે ત્યારબાદ શેર બજારની નરમાઈથી રૂપિયો ગગડીને 58.93ની નીચી સપાટીએ અંતે 58.71ના લેવલે બંધ થયો હતો. એફઆઈઆઈએ રૂપિયો 84.13 કરોડની વેચવાલી કરી હતી, જ્યારે યુરો સામે રૂપિયો 35 પૈસા ઘટીને 80.9 અને પાઉન્ડ સામે પણ 35 પૈસા તૂટીને 98.89ના લેવલે બંધ રહ્યો હતો. જ્યારે રૂપી 1 મંથ ઓફશોર ડિલિવરી 58.93 અને 3 મંથ કોન્ટ્રાક્ટ 59.51 રહ્યો હતો. સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો 58.25થી અને 59.30ની રેન્જમાં જોવા મળી શકે છે. ચાલુ સપ્તાહે જીડીપી ડેટા જાહેર થવાના છે, જેના કારણે રૂપિયામાં વધુ વધઘટ જોવા મળે તેવી શક્યતાઓ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.